મિત્રો, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કચરાકાંડ પ્રકરણમાં ભાજપે કમિટીની નિમણૂક કરવાનું તૂત ઊભું કર્યું। પ્રશાસક પોતે જ અધિકારી સીઓ સામે પગલાં લેવામાં પાછા પડ્યા। વલસાડ પાલિકા પ્રમુખ અને પોલીસની દાદાગીરીના વિરોધમાં સબ્જી માર્કેટના વેપારીઓએ પાલિકા બહાર લારી ગલ્લા લગાવી વિરોધ નોંધાવ્યો। ગુંદલાવ નેશનલ હાઈવે પર બુટલેગરોએ ઉમરગામના પોલીસ કોન્સ્ટેબલ પર કર્યો હુમલો। પોલીસ પર બુટલેગરો દ્વારા હુમલાનો બીજો બનાવ। સેન્ટ મેરી સ્કૂલના ફાધરની જાતિ વિષયક ટિપ્પણીનો મુદ્દો પોલીસ મથકે પહોંચ્યો। ઉદ્યોગપતિ એસએસ સરનાના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણ નગરપાલિકા દ્વારા માસિક 10,000 રૂપિયા લઈને નવસારીના વેજલપુર નગર સેવા સદનનો કચરો દમણની ડમ્પિંગ સાઇટમાં નાખવાની પરવાનગી આપવામાં આવી હતી। જે કચરા કૌભાંડને લઈ ભાજપે કમિટી નિયુક્ત કરી 3 સભ્યોની કમિટી તપાસ કરી 1 અઠવાડિયામાં કરશે રિપોર્ટ। જો કે આ કૌભાંડને બાબતે પ્રશાસન કે પ્રશાસક કેમ મગનું નામ મરી નથી પાડી રહ્યા એવું લોકો કહી રહ્યા છે। સંઘ પ્રદેશ દમણમાં દમણ નગરપાલિકા વર્ષોથી ચર્ચામાં રહેલ છે। વારે ઘડીએ પાલિકામાં ભ્રષ્ટાચાર, કાઉન્સિલરોમાં મતભેદ કે અન્ય બાબતોને લઈ બખેડો ઊભો થતો હોય છે, પરંતુ દરેક વખતે મામલો ગમે તે હોય બસ દબાઈ જવાની જાણે પરંપરા લાગતી હોય તેવું લાગી રહ્યું છે। થોડા દિવસો વીતે કે કોઈને કોઈ વસ્તુ ઉપસી આવે છે, પરંતુ તે તરફ પ્રશાસન કે પ્રશાસક દ્વારા કોઈ જ કાર્યવાહી જે તે સમયે પણ થઈ ન હતી કે હાલે પણ થઈ રહી ન હોય। લોકોમાં આક્રોશ તો ભભૂકે જ છે, તેમ છતાં કોઈના પેટનું પાણી હલવા માટે તૈયાર થતું નથી। માત્ર તેઓ મૂક પ્રેક્ષકની જેમ જ બનીને રહે છે। તો આ વખતે ફરી પાલિકા ચર્ચામાં આવી છે। દમણ નગરપાલિકા દ્વારા માસિક 10,000 રૂપિયા લઈને નવસારીના વેજલપુર નગર સેવા સદનનો કચરો દમણની ડમ્પિંગ સાઇટમાં નાખવાની પરવાનગી આપવામાં આવી હતી। ત્યારે બહારના શહેરનો કચરો જમીનની ઓછપ ઉપરાંત નાનકડું સંઘ પ્રદેશ દમણ શહેર જેમાં ઠાલવવાનું કૌભાંડ મોટા પાયે થયું હોવાનું બહાર આવ્યું હતું। નાની દમણ દુનેઠા ગામમાં કચરો ઠાલવવાના આક્રોશને લઈને દમણ તથા વિરોધી પક્ષોનો હુમલો નગરપાલિકા પ્રમુખ અનિલ ટંડેલ અને ચીફ ઓફિસર કૃષ્ણકુમાર ઉપર થઈ રહ્યો હતો। કચરો નિકાલ કરવાના સુઆયોજિત આ કૌભાંડની પાછળ દમણ પાલિકા પ્રમુખની સામે આંગળી તો ચીંધાય છે, પરંતુ તેની પાછળ દોરી સંચાર કોનો હતો તેની ચર્ચા હાલે સમગ્ર દમણ પંથકમાં જોરશોરથી ચાલી રહી છે। આચરવામાં આવેલા કચરા કૌભાંડને લઈને દમણનું નુકસાન થયું છે। વધુમાં લોકોના આરોગ્ય સાથે ચેડાથી લઈને પ્રદૂષિત વાતાવરણ ફેલાવાના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે। સંઘ પ્રદેશ દમણમાં ગુજરાતથી આવેલ પ્રશાસક તરીકેની દમણમાં પ્રફુલભાઈની નિમણૂક થયા બાદ વિકાસના કામોમાં ગતિ મળશે એવી આશા સેવાઈ રહી હતી, પરંતુ લોકો હવે જણાવી રહ્યા છે કે તેઓની જે આશા છે તેમના પર પ્રશાસક અને પ્રશાસને પાણી જ ફેરવી દીધું છે। દમણમાં પહેલા તો પ્રશાસકની ગુજરાત તરફી નીતિને કારણે ગુજરાતનો કચરો બેખોફ રીતે દમણમાં ઠલવાઈ રહ્યો હતો। પ્રશાસક દ્વારા માત્ર ઉદ્ઘાટનો અને સ્કૂલોની મુલાકાતોમાંથી જ સમય ન મળી રહ્યો હોય તેમ ભ્રષ્ટાચાર કે અન્ય ખાસ બાબતો માટે તેમની પાસે સમય જ નથી। પ્રથમ તો રાજકારણને આગળ લાવવા કે પોતાની પ્રતિષ્ઠાને આગળ વધારવા માટે પોતે જ દમણને કેશલેસ જાહેર કરી દીધું અને દમણ કેશલેસ થતા થતા રહી ગયું, જેમાં દમણની જનતાને મરો ભોગવવો પડ્યો। તે બાદ આવ્યું બર્ડ ફ્લૂ। તંત્ર દ્વારા 1 માસ માટે સંઘ પ્રદેશ દમણમાં ચિકનના વેપાર પર પ્રતિબંધ લગાવાયો, તેમ છતાં 2 વિક્રેતાઓ ચિકન વેચતા રંગે હાથ ઝડપાયા અને દમણ ફરી બન્યું ચિકનલેસ। તે બાદ લિકરલેસ પણ બન્યું। હવે તો લાગવા લાગ્યું છે કે જેમ વહુનો પગ સારો પડે અને સૌ સારાવાના થાય, પરંતુ અગર વહુ પગ આડો અવડો મૂકી ઘરની અંદર પ્રવેશે તો ગડબડ થયા વિના રહેતી નથી। તેવી જ રીતે જ્યારથી સંઘ પ્રદેશ દમણમાં પ્રશાસક આવ્યા છે ત્યારથી નીતિમાં માત્ર ને માત્ર ગડબડ ગોટાળા જ થઈ રહ્યા છે। જે ગોટાળાઓનો નિવેડો જ્યાં પૂર્ણ નથી થતો બીજો ઉદ્ભવી જ જાય છે, પરંતુ તે તરફ ધ્યાન દોરવું તો ઠીક, જાણે પ્રશાસક કે પ્રશાસન મગનું મરી પાડતા નથી અને જે ભ્રષ્ટાચારીઓ છે જેઓ બિંદાસ્તપણે ખુલ્લેઆમ છાતી ઠોકીને ફરતા હોય છે જાણે કે કશું થયું જ ન હોય તેમ। ત્યારે દમણમાં પાલિકા દ્વારા આચરવામાં આવેલા આ કચરા કૌભાંડને લઈ પ્રશાસક દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી કે પ્રશાસન દ્વારા પણ લોકો માની રહ્યા છે એ બધામાં તેમનો મરો હોય તેઓને ફુરસદ જ નથી મળી રહી જનતાની સમસ્યાઓ સાંભળવા તરફ। કચરાના આ કૌભાંડને લઈ નગરપાલિકા પ્રમુખ અનિલ ટંડેલ અને સીઓ કૃષ્ણકુમાર ઉપર નિશાન સધાયું। ભાજપની છબી ખરડાવાને લઈ ભાજપે ગુરુવારે એક કમિટી નિયુક્ત કરી છે। દમણ દીવ પ્રદેશ ભાજપ પ્રમુખની આગેવાનીમાં નિયુક્ત કરાયેલી 3 સભ્યોની કમિટી 74 દિવસની અંદર રિપોર્ટ સુપ્રત કરશે એવી વાત કરાઈ છે।
જો કે એક રીતે જોઈએ તો આ બાબતે જાણે ભાજપમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. આમ પણ પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થવાની આરે છે. તેવામાં ભાજપનો આ તૂટ હોય એમ લાગી રહ્યું છે અને પોતે ભ્રષ્ટાચારથી મુક્ત હોય એવું જણાવવામાં લાગ્યા હોય એવું પણ દેખાઈ રહ્યું છે. જે તે સમયે પાલિકામાં સંગીત ખુરશીની રમતો રમાઈ હતી અને જે તે સમયના પ્રશાસક દ્વારા પાલિકાને ભંગ પણ કરાઈ હતી. જે નાટકનો દોર ચાલુ થયા બાદ આ પ્રકારના નાટકો જાણે રચાઈ રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. આવી બાબતોના મામલાઓ આગળ પણ ઉઠ્યા હતા. ત્યારે હાલના સમયે જે કચરો કૌભાંડ બહાર આવ્યો છે તેમાં પાલિકાના તમામ કાઉન્સિલરોની સર્વસંમતિથી કચરો નાખવાનું રિઝોલ્યુશન પાસ થયું હતું. એમાં પ્રમુખ અને સીઓની સીધી સંડોવણી દેખાઈ રહી છે. જ્યારે પ્રશાસકને તો સ્કૂલો કે અન્ય મુલાકાતો લેવામાં જ સમય મળતો ન હોય. વર્ષોથી ચાલી રહેલ આવા નાટકોમાં આ એક નાટક પણ સામેલ થયું છે. રાજકારણમાં ખેલાઈ રહેલ આ નાટકના પડદા પાછળ જે સૂત્રધાર હોય છે તેઓ જે તે સમયે પણ યોગ્ય કાર્યવાહીના અભાવે સાફ નીકળી ગયા હતા અને અત્યારે પણ નીકળી જશે એવું લાગી રહ્યું છે. પરંતુ જેમ ભેંસ આગળ ભાગવત તેમ પ્રશાસક કે પ્રશાસનને 10 વાર જણાવ્યા બાદ પણ છેલ્લે ભેંસની માફક ભાગવત કરવું એ નિષ્ફળ જ નીવડે છે. તેમ તેઓ લોકોની સમસ્યાઓને જાણવા કે ભ્રષ્ટાચાર જેવી વાતો તરફ ધ્યાન દોરવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે. જો કે પ્રશાસન કે પ્રશાસક પોતાનો સમય ફાળવી મક્કમતા દર્શાવી આ કચરા કૌભાંડને લઈ યોગ્ય કાર્યવાહી કરે તો સાચી હકીકતો સામે આવે તેમ છે. જો કે આ અંગે સાફ હૃદયે ભેદભાવ વિના કે રાજકારણમાં અટવાયા વિના આ બાબતમાં ધ્યાન દોરવામાં આવશે કે કેમ એ હવે આવનારો સમય જ બતાવશે, જેના ઉપર લોકોની મીઠ હાલે મંડાયેલ છે. ભ્રષ્ટાચાર થયાની વાત આવી છે, ભ્રષ્ટાચાર નથી થયો, પરંતુ એની તપાસ માટે પ્રદેશ અધ્યક્ષે 3 લોકોની ટીમ બનાવી છે. એ ટીમ પોતાનો રિપોર્ટ એક અઠવાડિયાની અંદર, એ ટીમની અંદર અશોકભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ, નીતિનભાઈ ટંડેલ પ્રદેશ મંત્રી અને મહેશભાઈ પટેલ. ગઈકાલે ટીમ નક્કી થઈ એને પ્રેસ નોટ મોકલાવી દીધી. હવે એ જે ટીમ નિયુક્ત થઈ છે એ એમનો પોતાનો વ્યૂ બધા પાસે લેશે અને રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષને સુપરત કરશે. વલસાડ શહેરની અંદર અન્ય ગામોમાંથી આવતા વેપારીઓની દાદાગીરીને લઈ શાકભાજી માર્કેટના વેપારીઓને તેમનું નુકસાન ભોગવવું પડતું હોય. વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા પાલિકાની અંદર લારી ગલ્લા લગાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે પાલિકા સામે વિરોધ કર્યો હતો. આ વિરોધમાં નાના મોટા તમામ વેપારીઓ જોડાયા હતા. ગુરુવારના રોજ વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓનું ટોળું વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીના કેબિન અને પાલિકા કચેરી બહાર ડેરો લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ખાસ કરીને પાલિકા પ્રમુખ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ સામે હોય. વલસાડ શહેરની અંદર અન્ય ગામોમાંથી આવતા વેપારીઓની દાદાગીરીને લઈ શાકભાજી માર્કેટના વેપારીઓને તેમનું નુકસાન ભોગવવું પડે છે. જેથી જો આગામી તારીખ 26મી જાન્યુઆરી સુધી જો તેમની માંગ સ્વીકારવામાં ન આવે તો આઝાદ ચોક નજીક જાહેરમાં શાકભાજી માર્કેટ લગાવી ટ્રાફિક નિયમોનો ભંગ કરી વિરોધ કરવાની ચીમકી પણ આપી હતી. બહારગામથી આવતા વેપારીઓ સામે ટ્રાફિક પોલીસ કાયદેસરના પગલાં ભરે સાથે વલસાડ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા કેટલા દિવસમાં વેપારીઓની વાત માનશે. જે મેન આઝાદ ચોક જ્યાં 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ રાષ્ટ્રધ્વજ ફરકાવે નગરપાલિકાની બાજુમાં આવેલો, ત્યાં આગળ આજે છેલ્લા 3-4 વર્ષથી મેન સર્કલો છે વલસાડના, સરદારભાઈ વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, સ્વામી વિવેકાનંદ, આઝાદ ચોક, ત્યાં આગળ રોજના 10થી 15 લારી એટલે કમસે કમ 100 થી 25 લારી બહારથી પરપ્રાંતિઓ જાહેર રસ્તા પર માર્ગ પર ધંધો વેપાર કરે, જેથી માર્કેટના વેપારીઓને નુકસાન, બીજું શહેરીજનોને પણ તકલીફ. ને એનો એક જ હેતુ છે કે આ લોકોની હપ્તા સિસ્ટમ, આ લોકોની પાસે અઠવાડિયાના 1500 રૂપિયા લેવાના. અમે અગાઉ આવેદનપત્ર હજારો માણસોની રેલી કાઢી, 2 દિવસ પૂરતી લાડી ઉંચાઈ ગયા નગરપાલિકાએ ને વળી પાછી એ ઉઠી તે જગ્યા પર ઉઠું તે આવીને ઊભી રહી ગયું યથાવત. એટલે આજે અમે તમામે એવો નિર્ણય કર્યો કે આ લોકો આ જાડી ચામડીના એમ સમજવાના નથી, જેથી કરીને આજે અમે તમામ વેપારીઓ શાકભાજી નગરપાલિકાના ગેટ પર, પ્રમુખના ચેમ્બર પાસે ને નગરપાલિકાના મેટ ગેટ પર આવવા જવાના ગેટ પાસે અમે શાકભાજી વેચી ને હજુ પણ જો આ લોકો નહીં સુધરશે તો હવે પછી અમે આઝાદ ચોક, બસ ડેપો, ટાવર ચોક
ને જરૂર પડે તો ડીએસપી ઓફિસ પાસે બી અમે આ દુકાન લગાવીશું, કેમ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે, અમારો હજારો માણસોનો પેટનો સવાલ છે. એવું તો છે નથી અમે ટેક્સ ભરીએ, નગરપાલિકાનો વેરો ભરીએ, રસીદ ના ફાળવીએ, પૈસા આપીએ ને અમને તમે ગોલા ગેટમાં લાગે ને જ્યાં મેન ચોક છે વલસાડના આઝાદ ચોક જેવો વિસ્તાર નગરપાલિકા બાજુમાં આવેલો, ત્યાં અધિકારી આ જાડી ચામડીઓની નજર નહીં પડે એનું પરથી સ્પષ્ટ દેખાય કે આ લોકોની હપ્તાખોરી અને હપ્તા સિસ્ટમ. મહત્વનો મુદ્દો એ છે કે આ પ્રમુખશ્રીને અમે વારે ઘડીએ લેખિત મૌખિક રજૂઆત કરી છે. હવે પછી 26મી જાન્યુઆરી અમે લેખિત આવેદનપત્ર આપ્યું છે કે આ 5 દાડામાં જો આ કામગીરી તમે નહીં કરીને આ નહીં ઉઠાવવામાં આવ્યું તો 26મી જાન્યુઆરીને દિવસે રાષ્ટ્રધ્વજ પ્રમુખ જ્યારે ફરકાવે ત્યારે અમે સન્માન સાથે રાષ્ટ્રધ્વજની સલામી આપીને પ્રમુખનો ઘેરાવો કરશું ને આઝાદ ચોક પર બેસીશું અને તારીખ 1થી નગરપાલિકાના ગેટ પર અમે તમામ વેપારી આમના તપાસ પર ઉતરીશું. હાલે ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધીને લઈ પોલીસ પહેરો વધ્યો છે, તેમ છતાં ગમે તે રીતે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા બુટલેગરો મથી રહ્યા હોય વલસાડના નેશનલ હાઈવે પર બુટલેગરો દ્વારા ઉમરગામના કોન્સ્ટેબલ પર કરવામાં આવ્યો હતો હુમલો. રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાના અમલ બાદ પણ દારૂની હેરાફેરી પર સંપૂર્ણ રોક હજુ સુધી નથી લાગી રહી. પાડોશી સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂબંધીને ડામવા પોલીસ પહેરો વધી જતા હવે બુટલેગરો ગમે તે ભોગે દારૂની હેરાફેરી કરવા મથી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વલસાડના ગુંદાવ નજીક હાઈવે પર બુધવારની મોડી રાત્રે એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ કિશોર ભાણા વલસાડના ગુંદલાવ નજીક હાઈવે પરથી પોતાની કારમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે હાઈવે પર જ 2 કારમાં આવેલ કેટલાક શખ્સોએ કોન્સ્ટેબલની કાર રોકીને કારમાં તોડફોડ કરી હતી. સાથે કોન્સ્ટેબલને પણ ઢોર માર મારી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં દમણના ડોરીકડૈયા વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ નામના બુટલેગરે આ હુમલો કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલાને પોલીસે ગંભીરતાથી લઈને હવે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દમણના ઉમેશ પટેલ સહિત અન્ય ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપીઓને ઝડપવા તપાસ તેજ કરાઈ છે. ગઈકાલે અમારા ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ભાણાભાઈ પટેલ કે જો પોતાની ફરજના ભાગરૂપે વલસાડ ખાતે આવેલ અને બીજા દિવસે તેઓ ખેદી પાર્ટીની ફરજમાં જવાનું હોય, જેથી વલસાડ ડુંગરી પાસે આવેલ તેઓના વતનમાં માલવણ ગામે પોતાની I-20 કારમાં જતા હતા. એ દરમિયાન નંદાવલા ગામ પાસે ઓનેસ્ટ હોટલ પાસે નેશનલ હાઈવે ઉપર અમુક ઇસમોએ પોતાની સ્કોર્પિયો કાર આ કોન્સ્ટેબલની જે I-20 કારની આડે મૂકી દીધી, એને રોકેલા અને પાછળ એક બીજી સિલ્વર કલરની સ્વિફ્ટ કલર આવેલ, બંને વાહનોમાં જે નંબર પ્લેટ લગાવેલી નહીં હતી અને કોન્સ્ટેબલ સાથે જીબાજોડી કરી અને એની સાથે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને ગાડીના જે કોન્સ્ટેબલની ગાડીના કાચ પાછળથી તોડી નાખેલ અને આ જાણે જે ચારેક ઇસમો જે દર્શાવેલા પૈકી કોઈ ઉમેશ માર એવું કહેતા હોય, ઉમેશ દોરી કડૈયા નામનો જે પ્રોહી બુટલેગિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે અને જેના આધારે ગુનો રજીસ્ટર થયેલો છે અને હાલની જે આગળની તપાસ છે PSI પટેલ વલસાડ રૂરલના કરી રહ્યા છે. ના એવો કોઈ એટલી બધી એની એવી સિરિયસ કોઈ ઇન્જરી નથી, પણ એનો મોબાઈલ જે છે એ કદાચ એની જે ગુનાહિત ભૂતકાળ જોતા અને એની વર્તણૂક જોતા એવું લાગે છે કે ભાઈ બુટલેગિંગની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા ઇસમો હોય અને પોતે પોલીસ કર્મચારી હોય, પાછળથી તાત્કાલિક કંટ્રોલ રૂમનો જાણ કરે તો પકડાઈ જવાની બીકે અને મોબાઈલ પણ સાથે ઉલટી ગયેલ છે એવી માહિતી મળેલી છે. ના એ જોયે ઓળખે છે અને જે મારકુટ દરમિયાન ઉમેશ માર એમ કહેતા એને ઉમેશ નામનો ઇસમ હોવાની અને ખાતરી થયેલી છે અને જોયેથી તમામ ઇસમોને ઓળખી શક્યા છે. એ ખાલી ગાડીઓ હતી એવું કહે છે અને મે બી કદાચ જે એની જે સિસ્ટમ છે એ પ્રમાણે પાયલટિંગ કરતી કોઈ ગાડી હોઈ શકે. વાપીના ચણોદ સ્થિત સેન્ટ મેરી સ્કૂલમાં શિક્ષક સાથે ગુજરાતી હોવાના મુદ્દે ફાધરના બીભત્સ વર્તન બાદ 3 દિવસોથી ચાલી રહેલ આ બબાલ પહોંચી પોલીસ મથકે. ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફાધર તેમજ અન્ય 3 વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. વાપીના ચણોદ સ્થિત સેન્ટ મેરી સ્કૂલમાં છેલ્લા 3 દિવસોથી ચાલી રહેલ બબાલ બાદ આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો. સ્કૂલમાં ફાધર દ્વારા શિક્ષક સાથે ગેરવર્તણૂક કરી તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓ ગુજરાતી છે, ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળા છે,
શું કરી લેશો જેવી વાતો કરી શિક્ષકની કારકિર્દી નષ્ટ કરવા સુધીની વાતો ફાધર દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 3 દિવસથી આ મુદ્દે સેન્ટ મેરી સ્કૂલ બહાર શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સૌરાષ્ટ્ર સમાજના લોકો દ્વારા આ મુદ્દે એકજૂથ થઈ વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ આ મુદ્દે સ્કૂલ સંચાલકો સાથે પણ મીટિંગ કરી ચર્ચા કરવામાં આવી હતી. જો કે કોઈ યોગ્ય નિર્ણય ન થતા ફાધર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો હતો, જેના પગલે ગુરુવારના રોજ આ મુદ્દે સમાજના અગ્રણીઓ તેમજ ભોગ બનનાર શિક્ષક દ્વારા સેન્ટ મેરી સ્કૂલના ફાધર રેન્ડન બરેટો સાથે સ્કૂલના અન્ય 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે આ ઘટનામાં પણ એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં વાપીના અગ્રણી ઉદ્યોગપતિ SS સરના દ્વારા આ મુદ્દે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાત કરી હોવાની ઓડિયો ક્લિપ મળી આવી છે. ઓડિયો ક્લિપ મુજબ ઉદ્યોગપતિ દ્વારા વિદ્યાર્થીઓને ધાકધમકી આપી તેમના વાલીઓને રોજગાર છોડાવી દઈશ, સાથે વિદ્યાર્થીઓનું કરિયર બરબાદ કરી દેવાની હદ સુધીની વાત કરવામાં આવી હોવાની ઓડિયો ક્લિપિંગ સામે આવ્યા બાદ ઉદ્યોગપતિ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. हेलो योगेश जी. हाँ सरना स्पीकिंग. मैनेजिंग डायरेक्टर सरना केमिकल लिमिटेड. हाँ बोलिए. आपके जो बच्चे हैं हाँ हार्दिक हाँ स्कूल में क्या गुल खिला रहा है आपको मालूम है? क्या हुआ? नेता बन गया इधर वो यहाँ स्कूल में. कैसे? नारेबाजी कर रहे हैं यहाँ पर. मैं एक्चुअली सरना बोल रहा हूँ. आई एम चेयरमैन ऑफ हरिया स्कूल ऑल्सो. हाँ सर. KVS कॉलेज एंड ऑल्सो आई एम एज यू नो डायरेक्टर ऑफ वापी ग्रीन एनवायरमेंट लिमिटेड एंड रीजनल एडवाइजरी कमिश्नरेट ऑफ एक्साइज एंड इनकम टैक्स बलसा डिस्ट्रिक्ट. हाँ सर. हाँ तो आपका लड़का जो है यहाँ नारे लगा रहा है और बोलता है कि मैं पढ़ाई नहीं करूँगा. नहीं ऐसा नहीं होने दूंगा सर. मैं लो बात करो. हाँ मैं तो भला ही चाहता बेटा. दोनों I am with you and we want these people to know that our fathers are working so hard for us. And if they cannot understand the value of money and the value of time, it will lead them to nowhere. I will tell you, one of my daughters, she is a doctor in medicine, in skin specialist. She is working in 21st Century Hospital. And my another daughter, she is MTech gold medalist from SCNIT Surat. Please थोड़ा हिंदी सर. हाँ तो वो क्या SCNIT सूरत में वो पढ़ती है, MTech कर रही है. हाँ कौन? हम चाहते हैं कि हमारे बच्चे, मेरी लड़की. हाँ हाँ हाँ. मैं चाहता हूँ आपका बच्चा भी ऐसा ही बने. ना बराबर है. ना बराबर है. तो बात करो. हाँ दोनों से. हेलो. हाँ पूछ है. कहीं नहीं, मैं कहीं गई नहीं वाला. तो एमएच चाहिए हाँ ले लोगो. नहीं हमारे यहाँ से क्लास है. एक क्लास में ऐसा था मगजमारी नहीं करवानी. मैं तने कहीं मुक्त से. मैं कहीं नहीं गई थी. आखिरी क्लास से आते. आवा बाव ना बाबा वही थोड़े फल लगा. बनवाहर में जाके वही नाटक करवा जाता था तू. अरे पर हमने बनावे नहीं थे. पर एक नहीं बनावे. हाँ नहीं तो आवा बाव तो जट मारा एक आध. चुपचाप बनवाहर में केलू ने मैं એ બધા નાટક છોડી દે તો પછી મેં બળા ફરી રાખા. એકલા એકલા બનશે બધા મગજમારી નહીં કરવાની. આ ફાધર ને मैं कहीं कह दूँ. મને ખબર છે. हेलो. हाँ सर. नहीं ऐसा प्रॉब्लम नहीं आएगा सर. What type of training you have given this bastard and the way he is talking to you, I am ashamed of you. हाँ सर. हमारी जिस तरीके से आपसे बात कर रहा है वो मेरा लड़का होता ना अभी तक मैं उसको नंगा करके ना यहीं पे मार के उठा. नहीं सर मैं भी वैसा ही हूँ. वो तो घर पे आएगा ना तो मैं तो उसको पूरा धो डालता हूँ. ऐसा नौबत नहीं आएगा सर. थोड़ा प्लीज आप ध्यान देने का सर. ओके. मुझे चीफ गेस्ट के रूप में सेंट मेरीज वाले ने बुलाया था. उस समय मैंने कहा था कि मैं बच्चों को प्रोत्साहन देने के लिए जैसे आशादम स्कूल में, हरिया स्कूल में हमने सरना स्कॉलरशिप रखी है. जो बच्चे बहुत होशियार हैं उन्हें कैश पेमेंट्स पहली क्लास से लेकर फर्स्ट से लेकर 12 दिया जाता है. इसी सिलसिले में मैं उनके स्कूल गया था और उसी समय फादर बहुत परेशान लग रहे थे. तो मैंने पूछा क्या हुआ, तो उन्होंने बताया कि उनके यहाँ राजेश पटेल नाम का एक टीचर है जो बच्चों को बिना परमिशन के ब्लड डोनेशन कैंप में ले गया था. इतना ही नहीं, ऐसा भी मुझे बताया गया
कि बच्चों ने वहां पर ब्लड डोनेट किया है। अभी 18 साल के कम से बच्चे को अगर आप बिना स्कूल के परमिशन के ले जाते हो, तो प्रिंसिपल ये कह रहे थे कि कल को उठ के अगर अभिभावक पेरेंट्स आके हमें पूछेंगे कि हमारे बच्चे क्या है, अगर उनको कुछ हो गया तो स्कूल की जवाबदारी है, क्योंकि स्कूल के ऊपर ही तो हम अपने बच्चों को छोड़ देते, पूरी जवाबदारी उन पर सौंप जाते हैं। अगर कोई टीचर इस तरह का करता है तो ये अच्छी बात नहीं है। इसलिए प्रिंसिपल ने जब राजेश पटेल को डांटा तो राजेश पटेल ने सामने से जवाब दिया उनको कि आपको मालूम है मैं काठियावाड़ी पटेल हूं, मैं आपको बता दूंगा कि आप यहाँ रह नहीं पाएंगे। ऐसा उन्होंने मुझे बताया, मेरे सामने बात नहीं है लेकिन उन्होंने मुझे बताया। इसके बाद मैंने कहा कि एक काम करिए, तो बच्चे सब क्या बोलते हैं कि नीचे उतर आए हैं, स्ट्राइक करने की बात कर रहे हैं। तो मैंने कहा कोई बात नहीं, आप उनमें से जो बच्चे ज्यादा मस्ती करते हैं उसमें से 5-7 बच्चे को बोलो, हम बात करते हैं, इसमें क्या है। मेरा जो एम था वो था कि बच्चों की पढ़ाई खराब ना हो। तो जब बच्चे आए तो मैंने उन्हें समझाया, देखो कि आपको पढ़ाई से मतलब है, ये जो नारेबाजी नेतागिरी करनी और स्ट्राइक करना ये इस कॉलेजों में होता है, दूसरी जगह होता है, क्योंकि आपका एक तो समय कम रह गया है, सिर्फ 2 महीने बचे हैं, 15 मार्च से एग्जाम स्टार्ट होगा, प्लीज आप इसको यहीं पे खत्म कर दीजिए। और इसके बाद मैंने बोला कि 2 महीने रह गए हैं, और मैंने यहां तक उनको बोला कि अगर प्रिंसिपल की गलती है तो प्रिंसिपल की तरफ से मैं हाथ जोड़कर बच्चों से माफी मांगता हूं, और प्रिंसिपल को बोला कि अगर बच्चों ने गलती की है तो प्रिंसिपल मैं आपसे माफी मांगता हूं हाथ जोड़कर। इसमें मेरा कुछ घट नहीं जाता, मेरा मकसद सिर्फ एक था कि ये बच्चों को गलत लाइन पर नेगेटिविटी पे लिया जा रहा है, उनका काम है पढ़ाई करना, उनको पॉजिटिविटी पे गए। हाँ, मैंने एक पेरेंट्स के बाद बात भी की और मैंने उनको ये भी बताया कि मेरी बच्चियों को देखिए, एक डॉक्टर है, एक इंजीनियर है, और मैं चाहता हूं कि आपका बच्चा भी वैसा ही बने। उसी के संदर्भ में मैं उनसे बात कर रहा हूं। और अब जब बात करते हैं तो थोड़ा बच्चे को डांटते भी हैं, थोड़ा प्यार से भी करते हैं। मैं तो उनका एक अभिभावक अपने बच्चे समझकर मैंने उनसे बात की है। अगर फिर भी जो मेरे पे इल्जाम लगा रहे हैं कि उन्होंने मां बहन की गालियां दी, मारने की धमकी दी, आप ही बताइए कि मुझे न तो बच्चों से कोई मतलब है, न स्कूल से था। ये तो एक कर्तव्य नागरिक के रूप में यहाँ पर रहते हुए मैंने अपना फर्ज समझा, मैंने उनको समझाने की कोशिश की। और अब वो बोलते हैं माफी मांग लो, तो मैं यहां तक बोलता हूं, अगर बच्चे की पढ़ाई जो नुकसान हो रहा है अगर रुक जाता है, बच्चे पढ़ते हैं, तो मैं माफी भी मांग लेता हूं, जिसके लिए मैंने गलती नहीं की है। इसमें मुझे कोई इतराज नहीं है। मैं इस समाचार के थ्रू भी मैं माफी मांग लेता हूं। मैं और बच्चों से भी ये विनती करूंगा कि आप स्कूल में जाइए, और मैं सेंट मेरीज की मैनेजमेंट से कहूंगा प्लीज आप स्कूल खोलिए और इस बात को आप पेरेंट्स और टीचर्स वगैरह मिलकर सुलझाइए, लेकिन बच्चों का नुकसान ना हो, यही मेरी इच्छा है। और इसके लिए मुझे जहां भी बुलाओ, कहीं भी बोलो, मैं आके माफी भी मांग लूंगा। मेरा कुछ नहीं, और मैं बल्कि उन बच्चों को काउंसलिंग कराने के लिए जो पेरेंट्स चाहते हैं संडे को उनको भेजे वहां पर, उसकी फीस चाहिए तो 50% सरना केमिकल देगी। हम चाहते हैं बच्चे आगे बढ़े, उनका नाम, स्कूल का नाम खराब होगा तो बच्चों का खराब होगा, तो क्या भविष्य आगे कॉलेजेस में जाने के टाइम पे सोचेंगे ये स्ट्राइक करने वाले बच्चे हैं, तो इनको लेने में वो भी थोड़ा सा हिचकिचाएंगे। इसको इसी समय इसका सोल्यूशन आना चाहिए, बच्चे स्कूल जाने चाहिए, मैनेजमेंट ने खोल देना चाहिए। यही मेरी इच्छा, आशा और उस प्रभु से प्रार्थना है। છેલ્લા 8 થી 10 દિવસ અમારા હાયર સેકન્ડરી વિભાગની અંદર શિક્ષક લોકોને કઈ રીતે ફસાવા, કઈ રીતે ટેન્સ કરવા, એ ટાઈપનું રીતસરનું એક ષડયંત્રની યોજના ક્લાર્ક અને એક બીજા ટીચર છે, ટીચર નિર્મલા, એ બંનેના કહેવાથી ફાધર આ લોકો આ ટાઈપનું આયોજન કરતા હતા કે દરેક ટીચરને સતત ટેન્સ રાખો, સતત ભયભીત રાખો, કે જેથી અમારા સામે કોઈ પણ પ્રકારનું ક્યારેય ઓબ્જેક્શન નહીં લઈ શકે. બાકીના ટીચર લોકો સતત ભયભીત છે, ડરે છે, એના કારણે એની સામે કશું કહી નથી શકતા. એ મને સતત કહે છે કે જે લોકો ખરેખર ક્વોલિફાઈડ નથી, જે લોકો ક્લાર્ક છે, જે નોન ટીચિંગ છે, જે લોકો 3rd 4th સ્ટાન્ડર્ડમાં ભણાવે છે, અને જે બની બેઠા છે કે હું વાઇસ પ્રિન્સિપાલ છું, છે નહીં ખરેખર, એ લોકો ક્લાસમાં જાય છે અને ચાલુ લેક્ચરે ટીચરને અને છોકરાને ડિસ્ટર્બ કરે છે, રીતસરનું હેરેસમેન્ટ કરે છે, બોર્ડની પરીક્ષા માથા ઉપર છે, બાળકોનો અભ્યાસ બગાડે છે. તો આનો વ્યાજબી રીતે ફાધરને સમજાવીને વ્યવસ્થિત રીતે આનું નિરાકરણ કરવું એવું નક્કી થયેલું હતું. પણ મેં મારી રીતે મારા સ્ટુડન્ટ જ્યારે મને રિક્વેસ્ટ કરી કે સર આપણને આ રીતે જે ડિસ્ટર્બ કરે છે આપણે આ એને સહન નહીં કરીએ, એટલે મેં સ્વીકારી લીધેલું, કાંઈ નહીં, હું તમારી લાગણી ફાધર સુધી પહોંચાડીશ અને આ બાબતનું હું ચોક્કસ નિરાકરણ લાવીશ. આપણા ક્લાસમાં જો આજે કોઈ આવશે તો આપણે આ કામ કરશું. જેવા મેં ભણાવવાનું ચાલુ કર્યું, એક ટીચર છે મારા ક્લાસની અંદર વગર પરમિશન એન્ટર થયા. મેં એમને પૂછ્યું મિસ કેમ, તો એમને કીધું ફાધરે મને પાછળ બેસવા કીધું. મેં કીધું ફાધરે મને જાણ નથી કરેલી, આઈ વોન્ટ ટુ ટોક વિથ ધ ફાધર્સ. હું જેવો ત્યાંથી ઉતરી અને ફાધર સાથે વાત કરવા ગયો, મારી પાછળ બંને સાયન્સના બંને ક્લાસના સ્ટુડન્ટ પણ આવી ગયા. હું ફાધરની ઓફિસમાં જાઉં એ પહેલાં ફાધરે કોઈ ફોનથી કે કોઈ ફાધરને જાણ કરી દીધી. એટલે ફાધર મને અંદર સાંભળવા વિના સતત ઉશ્કેરણીજનક શબ્દો બોલતા રહ્યા, મને ધક્કો મારતા રહ્યા
तने तारो स्पॉइल सेंट मेरी स्कूल का तेरा कैरियर स्पॉइल कर दूंगा, तेरे को निकाल दूंगा। 5 to 6 टाइम बोले, तेरे को निकाल दूंगा। धक्का मारते मारते मेरे को लेके गए। तुम गुजराती ऐसे बोलते हैं, तुम गुजराती लोग होते हैं क्या? झुपड़पट्टी में से आते हैं, काठियावाड़ घटिया किस्म की औलाद है, तुम लोग गंदी चाल की पैदाश है, ऐसा सब बोलते हैं। मैं तुम लोग का जान माल का नुकसान कर दूंगा, रोड पे रख दूंगा, तुम्हारा घर परिवार बर्बाद कर दूंगा, मैं सब कुछ कर सकता हूँ। સૌરાષ્ટ્ર સમાજ ઉપર, ગુજરાતી સમાજ ઉપર જે એના પ્રિન્સિપલે ખોટા અને તમે લોકો નોન સેન્સ એવા બધા વર્ડ્સ વાપરી અને ગુજરાતી સમાજને 6 કરોડ ગુજરાતીનો સવાલ હતો, બરાબર છે? એટલા માટે અમે અહીંયા જીઆઈડીસીમાં એની વિરુદ્ધ અમે આવેદનપત્ર અપાવેલા હતા અને ભાદર વિરુદ્ધ અને એક ઉદ્યોગપતિ છોકરાઓને ધાક ધમકીઓ આપેલી હતી એની સામે બી અમે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. અને પછી બીજું અમારી હવે પછીનો કાર્યક્રમ આગળનો મિશનરી સ્કૂલ સામે છે કે એ લોકો જે બંગડી નથી પહેરવા દેતા, હાથમાં મહેંદી લગાવવા નથી દેતા, ચાંદલો કરવા નથી દેતા, ગળામાં કંઠી અથવા તાવીજ નથી પહેરવા દેતા. હવે એ મિશનરી સ્કૂલવાળા સમજી જાય કે આ બધું કરવા દેવું પડશે અને કોઈ બી આવો કાયદો હિન્દુસ્તાનમાં નથી કે ધર્મ પ્રત્યે આવી વસ્તુ હોય. અને મિશનરી સ્કૂલવાળા ફી માફી આપે છે છોકરાઓને, ધર્મ પરિવર્તન કરવા માંગતા હોય તો એ બંધ કરી દે. દમણ ખાતે વાઇન શોપ અને બાર એસોસિએશનથી જોડાયેલ દારૂના વેપારીઓએ એક્સાઇઝ વિભાગ દ્વારા લગાવેલ નિયમોના જાળમાંથી બચવા માટે થઈ આ અંગે સાંસદ અને ભાજપ પ્રમુખને કરી રજૂઆત. દમણ વાઇન શોપ અને બાર એસોસિએશનથી જોડાયેલ દારૂના વેપારીઓએ ગુરુવારે દમણ એમપી ઓફિસમાં સાંસદ લાલુભાઈ પટેલ અને ભાજપ પ્રમુખ ગોપાલદાદાને મળી એક્સાઇઝ વિભાગ દ્વારા લગાવેલ નિયમોના જાળમાંથી છુટકારો મેળવવા માટે થઈને રજૂઆત કરી હતી. બુધવારે જ એક્સાઇઝ વિભાગે બાર રેસ્ટોરન્ટ્સ લાયસન્સ ધારકોને તેઓના પ્રીમાઇસીસમાં વાઇન શોપ જેવું સ્ટ્રક્ચર બનાવીને સીલબંધ દારૂ વેચવા પર કડક વિરોધ કરાતા એક્સાઇઝ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોથી વસ્તુસ્થિતિની રિપોર્ટ રજૂ કરી હતી. તમામ દારૂ વિક્રેતાઓને પોતાના જગ્યાની બહાર ડિસ્પ્લે બોર્ડમાં લાયસન્સ સહિતની સૂચનાઓ ઉપલબ્ધ કરાવવા અને દર મહિને ખરીદ વેચાણનો તમામ હિસાબ એક્સાઇઝ વિભાગને આપવાના નિર્દેશ થતા આ તમામ નિયમોનું કડક રીતે પાલન કરવાનું જણાવ્યું હતું. પ્રશાસનના આ પગલા બાદ બીજા દિવસે જ દમણ સાંસદ અને ભાજપ પ્રમુખને મળી દારૂના વેપારીઓએ પ્રશાસનની ત્રીજી ખુલેલી આંખથી બચવાની અપીલ કરી હતી અને ભાજપ પ્રમુખને મળી દારૂના વેપારીઓએ પ્રશાસકની ત્રીજી ખુલેલી આંખથી બચાવવાની અપીલ કરી હતી. સાંસદ લાલુભાઈ પટેલ અને ભાજપ પ્રમુખ ગોપાલ દાદાએ તમામ વાતો સાંભળીને બાર અને વાઇન શોપ વાળાઓ સાથે એક્સાઇઝ કમિશનર વિક્રમસિંહ મલિકને મળવા હેતુ સચિવાલય ખાતે પહોંચ્યા હતા. બંને ભાજપ નેતાઓએ આ અંગે કમિશનર સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ એક્સાઇઝ કમિશનર વિક્રમસિંહ મલિકથી મળીને બહાર આવેલ ભાજપ પ્રમુખ અને દારૂના વેપારીઓના પ્રતિનિધિઓએ મીડિયા સાથે આ બાબતે કોઈ વાતચીત કરી ન હતી, પરંતુ કહ્યું કે આ તમામ પ્રતિબંધ એટલે કે રિસ્ટ્રિક્શન થોડા દિવસોનું જ છે, પછી જોઈતા મુજબ દારૂ મળી શકશે જે હોય તે. પરંતુ લાગી રહ્યું નથી કે પ્રશાસન એકવાર દારૂના વેપારીઓ પર નિયમો લાદ્યા બાદ સરળતાથી તેઓને ઢીલ આપશે, પરંતુ હવે આવનાર સમયમાં જ તે વિશે જાણી શકાશે. देखो दारू અને इंडस्ट्री ये हमारी दमन की जीवादोरी है. दारू से लगभग दमन के सारे लोग हर तरह से बार में हो, पैक बोतल में हो, होलसेल में हो, सब जगह में हमारे लोग इन्वॉल्व हैं और बरसों से चलता आया है, आज से नहीं, कुछ टाइम से. तो दारू में कोई सख्ती नहीं होनी चाहिए, थोड़ा रिलैक्सेशन जो चलता है उसको चलना, उसके ऊपर है ना टूरिज़्म डिपेंड करता है और आज दमन चलता है खाली टूरिज़्म से चलता है. तो अगर दारू में थोड़ा बहुत भी रिस्ट्रिक्शन आता है तो टूरिज़्म के ऊपर बहुत इफेक्ट पड़ता है. तो हम लोग ने साहब से रिक्वेस्ट की और साहब ने बोल दिया कि कोटा कितना भी, अगर रिटेल वाला भी चाहिए, बार वाला भी चाहिए, कोटा कितना भी कर सकता है, लेकिन थोड़ा मेंटेन करने का. समझो कि बार एंड रेस्टोरेंट है, उसको उसका अकाउंट मेंटेन करने का और जो रिपोर्ट साहब जो एक्साइज डिपार्टमेंट मांगता है वो देने का. बाकी कोई कोटा में कोई रिस्ट्रिक्शन नहीं है, ऐसा साहब ने बोला. એમને રજૂઆત કરી કે જે રિસ્ટ્રિક્શન આવ્યું છે 5 પેટીનું કહેવાનું, જે હમણાં મૂક્યું છે કે 12 ને 5 પેટી જ મળશે, એમને એક્સપ્લેન કર્યું ત્યારે સાહેબે સમજાવ્યું કે આ રિસ્ટ્રિક્શન ખાલી ટેમ્પરરી છે, એકાદ મહિના સારું, જ્યાં સુધી સ્ટોક આપી દો એના પછી ફ્રી કોટા છે, એટલે તમારે જેટલું જોઈએ એટલું તમને આપી દેવામાં આવશે. અને બસ આટલા સાથે જ એમણે સમજાવીને
મિલકત એ પણ રિક્વેસ્ટ મૂકી છે કે જેના લોકેશન હિસાબે જેને વાઇન શોપ છે અને બાર ચલાવે છે કે બાર છે અને વાઇન શોપ જેવું ચલાવે છે તો તેને કન્વર્ઝન કરી આપીને સરખું કરી આપવાની વાત રિક્વેસ્ટ મૂકી જ છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. એસપી ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું, જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કોમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે એસપી ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. अंकल आप ठीक तो हो ना? बेटा थैंक यू. ये क्या है? कुछ नहीं अंकल, अभी ब्लड डोनेट करके आई हूँ. बेटा तुम्हें तो बहुत कमजोरी महसूस होती होगी. कोई कमजोरी नहीं अंकल, हर 3 महीने में करती हूँ. अच्छा. नेकी के लिए पहलवान नहीं इंसान होना जरूरी है. रक्तदान कीजिए, कमजोरी नहीं होती, शरीर उस खून को जल्दी बना लेता है. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાટી તાલુકાના ટુકવાડા હાઈવે પરથી એલસીબીની ટીમે ₹3.32 લાખની દારૂ ભરેલ સ્કોર્પિયો કાર ઝડપી પાડી. પાટી તાલુકાના ટુકવાડા હાઈવે પર બુધવારની મધ્યરાત્રિએ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે વાપી તરફથી આવતી એક સ્કોર્પિયો ગાડી નંબર GJ16BK9786 ને ઊભી રાખવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલક અંધારાનો લાભ લઈને ગાડી ત્યાં જ મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કારની અંદર તપાસ કરતા ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 1140, જેની કિંમત ₹3.32 લાખ અને કારની કિંમત ₹7 લાખ મળી એલસીબીની ટીમે કુલ ₹10.37 લાખ સાથે 2 મોબાઈલ ગાડીમાંથી જપ્ત કરેલ છે. હાલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આ માટેની વધુ તપાસ હાથ ધરી છે. દાદરાનગર હવેલીના સાયલી સ્થિત એસએસઆર કોલેજ પરિસરમાં 3 દિવસીય વાર્ષિક રમતગમત કાર્યક્રમનો કરાયો છે પ્રારંભ. સેલવાસના સાયલી સ્થિત એસએસઆર કોલેજ પરિસરમાં પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુવારથી 3 દિવસીય વાર્ષિક રમતગમત સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં એસએસઆર કોલેજના અલગ અલગ વિભાગોના ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લઈ અલગ અલગ રમતોમાં પોતાની પ્રતિભાઓનું પ્રદર્શન હાલમાં કરી રહ્યા છે. પ્રારંભ દાદરાનગર હવેલી પોલીસ અધિક્ષક પ્રમુખકુમાર મિશ્રા દ્વારા મસાલ સળગાવી કરાયો. આ દરમિયાન ઉપસ્થિત ખેલાડીઓને શપથ પણ લેવડાવવામાં આવી. કાર્યક્રમમાં ઇન્ચાર્જ એસડીપીઓ મનસ્વી જૈન, ઓલિમ્પિક મિડિલ વિનર ધાડવે પાટીલ, એસએસઆર કોલેજના ટ્રસ્ટી અજીત દેશપાંડે, આચાર્ય, શિક્ષકગણો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજની કેટલીય ટીમો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. વિદ્યાર્થીઓને ખેલ પ્રતિ પ્રેરણા મળે એ દ્રષ્ટિકોણથી આયોજન કરવામાં આવ્યું છે, જે આગળ પણ થતું રહેશે. It is time to welcome our guest. और especially on this special occasion. सबसे पहले यहाँ पर मुझे बुलाया, इसलिए मैं बहुत शुक्रिया अदा हूँ. एसएसआर मेमोरियल ट्रस्ट की तरफ से
हर साल स्पोर्ट्स इवेंट ली जाती है, स्पोर्ट्स वीक। तो आज उसका ओपनिंग सेरेमनी था। अब ये 3 दिन हमारे स्पोर्ट्स एक्टिविटी चलती रहेगी। इंटर कॉलेज हमारे यहाँ जो 4 कॉलेजेस हैं उनके टीम इसमें सहभागी होगी। आज वो कार्यक्रम का ओपनिंग एसपी साहब प्रमोद मिश्रा जी ने किया और हमने आज हमारे स्पेशल गेस्ट करके धाड़वे पाटिल सर जो ओलंपिक के मेडल विनर है उनको हमने आमंत्रित किया था और हमको खुशी है कि वो आज आए और जिसकी वजह से हमारे बच्चों को एक प्रेरणा मिले क्रिकेट खेल के प्रति। यही हमारा उद्दिष्ट था और उद्दिष्ट रहेगा और हर साल हम इसी तरह से स्पोर्ट्स इवेंट्स करते हैं और करते रहेंगे। तो ये बच्चे लोग देखा, ये जो एसएसआर का प्रेमाइसिस था बहुत बढ़िया लगा और ये कॉमर्स, आर्ट्स, साइंस तीनों फैकल्टी के लड़के मैंने देखे। फार्मेसी और एमबीए के लड़के भी थे, तो बहुत अच्छा लगा और उनको मैं बधाई देना चाहता हूँ कि ये जो देशपांडे सर है उनको जो अच्छा प्रोवाइड कर रहे हैं स्पोर्ट्स का, तो इन फ्यूचर में मुझे ऐसा लगता है कि बाबा एसएसआर कॉलेज से कुछ नेशनल इंटरनेशनल के लिए और छत्रपति अवार्ड, ओलंपिक, अर्जुन अवार्ड के तय पे सब प्लेयर्स लोग आगे बढ़ेंगे। लड़कियों को ज़रूर खेलना चाहिए। यहाँ पे लड़कियों का इंटरेस्ट देख के मुझे बहुत खुशी हुई क्योंकि आजकल लड़कियाँ जिससे बड़ी हो जाती है हाई स्कूल से कॉलेज तक तो खेल के प्रति उनका उत्साह ख़त्म हो जाता है, लेकिन यहाँ मुझे थोड़ा उल्टा दिखा। लड़कियाँ बहुत उत्साहित थी और ये बहुत खुशी की बात है क्योंकि सिर्फ खेल में आगे बढ़ना इम्पोर्टेंट नहीं है। जो बोल्डनेस, जो उनको आगे बढ़ने की क्षमता खेल देता है वो और किसी से नहीं मिलती और आगे जाके लाइफ में तंदुरुस्त रह के देश की आगे की पीढ़ी जो ये बनाने वाली है तो उसके लिए लड़कियों का स्वस्थ रहना और खेलना बहुत ज़रूरी है। लड़कियों के पेरेंट्स को भी ये कहना चाहूँगी कि लड़की को किसी स्पर्धा के लिए बाहर के शहर में या दूसरे देश में कैसे भेजें, आज भी थोड़ा सा चिंता का विषय घर वालों के लिए है, लेकिन अपने बच्चों पे विश्वास कीजिए, अपने संस्कारों पे विश्वास कीजिए और उनको आज़ादी दीजिए, तो देखिए आपका नाम वो रोशन करेगी। પારડીપરિયા માર્ગ પર મોટરસાઇકલ અને ઇકો કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મોટરસાઇકલ બળીને થઈ હતી ખાક। પારડીપરિયા રોડ સ્થિત સેમસન નામની કંપનીના સામે પારડીના સુખેશ ગામના દેવજી ફળિયામાં રહેતા સંજય ધનસુખભાઈ કોડી પટેલ અને જયંતિભાઈ કીકુભાઈ કોડી પટેલ કે જેઓ બંને નિયમિત સવારે નોકરી પર પોતાની મોટરસાઇકલ નંબર GJ15AE198 પર પરિયા તરફ જતા હતા તે સમયે એક સામેથી આવતી ઇકો કાર નંબર GJ15CD9910 ચાલક કમલેશ ભીખુભાઈ લાડ પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી લાવીને મોટરસાઇકલ સાથે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સંજયભાઈ ધનસુખભાઈ કોડી પટેલને પગના, છાતીના તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ પ્રથમ તેમને અને તેમના મિત્ર જયંતિભાઈ કોડી પટેલ બંનેને મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ સંજયભાઈની હાલત વધુ લથડતા સારવાર અર્થે તેઓને વલસાડની લોટસ હોસ્પિટલમાં ખસેડાયા હતા। અકસ્માતમાં સંજયભાઈની મોટરસાઇકલ આખી સળગીને ખાક થઈ ગઈ હતી। અકસ્માત સ્થળે 108 એમ્બ્યુલન્સ દોડી આવી, જેને કારણે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને પહોંચાડવામાં સરળતા રહી હતી, જ્યારે કારના ચાલક કમલેશ લાડ તેમની પુત્રીને શાળામાં મૂકીને પરત આવી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં તેઓનો ચમત્કારિક બચાવ પણ થયો હતો। અકસ્માતની ફરિયાદ મોટરસાઇકલ સવાર સંબંધી પ્રતિક નાનુભાઈ કોડી પટેલ રહેવાસી સુખેશનાએ પારડી પોલીસ મથકે નોંધાવી હતી। આ અંગેની વધુ તપાસ પારડી પોલીસ કરી રહી છે। અકસ્માત ફરિયાદથી અતુલ આવતો હતો તો મારી સામેથી ટેમ્પાવાળા સામેથી આવતો હતો, તેની પછાડથી આ બાઇકવાળા બહાર નીકળી આવ્યા, તે સીધા મારી ગાડીમાં ઠોકાઈ ગયા। એ લોકો ફૂલ સ્પીડમાં હતા। મારે રોજના ત્યાંથી જવાનું છે નિયમિત, એટલે જેવો એક્સિડન્ટ થયો મેં બહાર નીચે ઉતર્યો, જોયું તો બંને ભાઈ નીચે પડેલા હતા ને બાઇક ઘડાઈ લીધી, એટલે તેમાંથી પેટ્રોલ લીકેજ થતું એટલે ગાડી સળગી ગઈ। એ લોકોને પહેલાં મોહનદાળમાં લેગલા હતા અને હાલમાં કંઈ લોટસમાં છે। વાપી બળકમોરા સ્થિત સુલફળ પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો ગુણોત્સવ કાર્યક્રમ। સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુણોત્સવ 7 ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વાપી બળકમોરા સ્થિત સુલફળ પ્રાથમિક શાળામાં પણ આ ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શૈક્ષણિક ભાષાનું મૂલ્યાંકન, ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન તેમજ લોકભાગીદારીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું।
જે મુજબ શાળાને લગતી ભૌતિક સુવિધાઓ, વિદ્યાર્થીઓના ભણતર અને કારકિર્દી તેમજ લોકભાગીદારી માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવળ થાય એવા પ્રયત્નો શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ ગુણોત્સવ 7 અંતર્ગત શાળામાં ગુણોત્સવ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ગુણોત્સવ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા શિક્ષક સમિતિ સ્કૂલ સંચાલક મંડળના જોઈન્ટ ચેરમેન DN જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. સેલવાસ કિલોણી નાકા પર સ્થિત જલારામ મંદિરના 28 વર્ષ પૂર્ણ થઈ 29 વર્ષમાં પ્રવેશ કરતા તેના પાટોત્સવની કરાઈ હતી ઉજવણી. સેલવાસના કિલવણી નાકા પર સ્થિત જલારામ મંદિરના પાટોત્સવની ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારથી જ મંદિર ખાતે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભક્તોએ લાભ લીધો હતો. પ્રથમ સવારે જલાબાપાની આરતી, પૂજા અર્ચના બાદ યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યક્રમો થયા હતા. તે બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હોય ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. મંદિરના 28 વર્ષ પૂર્ણ થઈ 29મા વર્ષમાં પ્રવેશ થયો છે. દરેક ભાવિક ભક્તોએ પાટોત્સવ નિમિત્તે બાબાના દર્શન અને પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સૌથી પ્રથમ તો આજે જલારામ બાપાનું મંદિરનું 28મું વર્ષ પૂરો થાય છે અને 29મું વર્ષમાં પ્રવેશ થાય છે. તારીખ 29/1/1989ના દિવસે સ્થાપના થયેલી હતી અને તે તિથિ હિસાબે પોષ વદ સાતમ આજે તેનો પાટોત્સવ ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ સવારની આરતી હતી, જે રેગ્યુલર દરરોજની આરતી થાય છે તે આરતી હતી. તે પછી આપણે ત્યાં મહાદત્ત યજ્ઞ રાખવામાં આવ્યો છે અને 3 કપલ બેસાડવામાં છે અને સાથે 7 મહારાજોનું સાથે અમને યજ્ઞ બેસાડવામાં આવ્યા. દર વર્ષે પ્રોગ્રામ અમે નથી કરાવતા, પ્રોગ્રામ કરાવવાના બાપા કરાવે છે. લોકો આજે જાણે જ છે કે બાપાનો મહિમા કેટલો છે. દર વખતે અમારે ત્યાં સારો એવો પ્રસાદ પૂજા બી સારી રીતે થાય છે. બીજું અહીંયા આજુબાજુના જે વેપારી છે એમને બી સહયોગ સારો રહે છે. બીજું અહીંયા દર ગુરુવારે સવારે આરતી એટલી ધામધૂમથી આરતી થાય છે કે લોકો આખું મંદિર રેલમછેલ ભરાઈ જાય છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. કચરાકાંડ પ્રકરણમાં ભાજપે કમિટીની નિમણૂક કરવાનું તૂત ઊભું કર્યું. પ્રશાસક પોતે જ અધિકારી સીઓ સામે પગલાં લેવામાં પાછા પડ્યા. વલસાડ પાલિકા પ્રમુખ અને પોલીસની દાદાગીરીના વિરોધમાં સબ્જી માર્કેટના વેપારીઓએ પાલિકા બહાર લારી ગલ્લા લગાવી વિરોધ નોંધાવ્યો. ગુંદલાવ નેશનલ હાઈવે પર બુટલેગરોએ ઉમરગામના પોલીસ કોન્સ્ટેબલ પર કર્યો હુમલો. પોલીસ પર બુટલેગરો દ્વારા હુમલાનો બીજો બનાવ. સેન્ટ મેરી સ્કૂલના ફાધરની જાતિ વિષયક ટિપ્પણીનો મુદ્દો પોલીસ મથકે પહોંચ્યો. ઉદ્યોગપતિ SS સરનાના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.